વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જય શ્રી કૃષ્ણ. અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસ જેને આપણે કહીએ છીએ, સત્સંગ માટે, ધર્મ માટે, યજ્ઞ યાગાદિક માટે, જપ માટે, યાત્રા માટે આ ખૂબ પવિત્ર માનવામાં આવ્યો છે. આવો આ અધિક માસને આપણે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા તો અધિક માસ પુરુષોત્તમ માસના નામથી ઓળખાય છે અને સાદી ગણતરી એવી છે કે સાદી ગણતરી એવી છે કે 32 મહિને અધિક માસ આવે છે. એ પ્રમાણે શાસ્ત્ર એનાથી વધુ ચોક્કસ હોય છે. સૂક્ષ્મ ગણતરી કરીએ તો થોડોક ફરક પડે છે. પહેલો પ્રશ્ન એ થશે કે અધિક માસ ગણવાનો આરંભ ક્યારથી થયો? એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રશ્ન મોટો કૂટ છે. સંશોધન કરવાથી સમજાય છે કે મહાભારતના કાળથી એ વિશે વધુ ચર્ચાઓ થઈ અને વધુ સ્પષ્ટતા થઈ અને ત્યારથી અધિક માસની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. સૌ લોકો જાણે છે કે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ રહેવાનું હતું. ત્યારબાદ જ્યારે પાંડવ પ્રગટ થયા ત્યારે દુર્યોધને એક મોટી ટેકનિકલ એરર બતાવી, તકનીકી કારણ બતાવ્યું અને કહ્યું કે પાંડવો સમયથી વહેલા પ્રગટ થઈ ગયા છે. એમણે ફરીથી 12 વર્ષ વનવાસ કરવો જોઈએ અને 13મું અજ્ઞાતવાસ રહેવું જોઈએ. એમ દુર્યોધને આ પ્રશ્ન ઊભો કર્યો. મહાભારતના વિરાટ પર્વમાં જે આખો પ્રસંગ છે ત્યાં 52મા અધ્યાયમાં શ્લોક છે, તેષામ કલાતિરેકેણ જ્યોતિષામ ચ વ્યતિક્રમાત પંચમે વર્ષે 2 માસો ઉપજાયતે. મહાભારતના યુગમાં 5 વર્ષનું એક યુગ માનવામાં આવતું હતું. જ્યોતિષના હિસાબે દર 5 વર્ષે 2 અધિક માસ આવે છે. જો 5 વર્ષમાં 2 અધિક માસ આવે તો 12 વર્ષમાં કેટલા આવશે? આ ગણતરી કરીએ તો 5 અધિક માસ 6 અહોરાત્ર એટલે કે 12 રાત્રિના દિવસે 6 દિવસ અને 6 રાત એટલે સમય વધી જાય. દુર્યોધન એ જ વાત પકડીને બેઠા હતા કે પાંડવો જે 5 મહિના અને 6 દિવસ વહેલા આવી ગયા છે. વિદુરે એમ સમજાવ્યું કે ના, પાંડવો સાચા રૂપમાં આવ્યા છે અને ફરીથી વનવાસમાં જવાની કોઈ આવશ્યકતા નથી. કહેવાનો ભાવ, પ્રિય સજ્જનો, આ જ્યારે વિવાદ થયો ત્યારે રાજાના પક્ષમાં જ્યારે થાય છે તો બહુ મોટી ચર્ચા થાય છે. ત્યાર પછી જ્યોતિષીઓના સંમેલન થવા લાગ્યા અને નક્કી કર્યું કે વિશેષ સ્પષ્ટ રૂપે ગણતરી કરવામાં આવે. તો જેમ મેં કહ્યું, દર 32 મહિને કે 33 મહિને પુરુષોત્તમ માસ આવે છે એવું નિશ્ચિત કરવામાં આવ્યું. અને અધિક માસનું નામ શું રાખવું? વર્ષનો કયો મહિનો અધિક માસ બનશે? તો જે મહિનામાં સૂર્યનું રાશિ સંક્રમણ થાય, સૂર્ય એક રાશિ બદલીને બીજી રાશિમાં ન જાય. આપણું જે કેલેન્ડર, જે સૌર સિદ્ધાંત છે, સૌર પદ્ધતિ છે, એના અનુસાર સૂર્યના એક મહિનો એક રાશિમાં રહે છે. એટલે આપણે પશ્ચિમી પદ્ધતિથી રાશિઓ ગણશો તો એક મહિનાને એક રાશિ હોય છે. તે સૂર્યના પ્રમાણથી આપણા ભારતીય જ્યોતિષની રાશિ પદ્ધતિ તે ચંદ્ર પદ્ધતિ છે. ચંદ્ર 2.5 દિવસમાં રાશિ બદલે છે. 1 મહિના સુધી જે મહિનામાં સૂર્ય પોતાની રાશિ ન બદલે એને અધિક મહિનો માનવામાં આવે છે. એવું કહેવાયું. સાધારણ રૂપે જે માસમાં પૂનમના દિવસે જે નક્ષત્ર હોય એ નક્ષત્રથી એ માસનું નામ પડતું હોય છે. જેમ કે પૂનમના દિવસે કૃતિકા નક્ષત્ર હોય તો કાર્તિક માસ, પૂનમના દિવસે મૃગશીર્ષ નક્ષત્ર હોય તો માગસર માસ, પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય તો શ્રાવણ માસ અને પૂનમના દિવસે અશ્વિની નક્ષત્ર હોય તો આશ્વિન માસ માનવામાં આવે છે. પરંતુ અહીંયા અધિક માસમાં જે નક્ષત્ર જે દિવસે પૂનમના દિવસે આવતું હોય એ પ્રમાણે એ માસ નક્કી કરવામાં આવે છે. આ વખતે જ્યેષ્ઠા નક્ષત્રની આસપાસ પૂર્ણિમા આવે છે એટલે અધિક માસને આ વખતે જ્યેષ્ઠ માસનો અધિક માસ માનવામાં આવ્યો છે. અધિક માસને મલ માસ તરીકે, મળ માસ તરીકે આપણે જાણીએ છીએ. મળનો અર્થ એવો થાય છે કે એ માસના કોઈ અધિષ્ઠાતા નથી અને મળ એટલે કે મેલ, આપણે એને ગુજરાતીમાં કચરો, મેલ
અનેક નામોથી જાણીએ છીએ. એ અધિક માસ ભગવાન નારાયણની શરણે ગયો, કારણ કે અધિક માસના કોઈ ઈષ્ટ દેવતા હતા નહીં, એટલે એ અધિક માસની અંદર કોઈ તહેવાર આવે નહીં. અને કોઈ જ તહેવાર ન આવવાથી એનું નામ મળ માસ પડ્યું. અને એ મળ માસે ભગવાન નારાયણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા કોઈ ઈષ્ટદેવ નથી અને આ માટે મને મળ એટલે કે કચરા તરીકે જાણવામાં આવે છે, તો આપ કૃપા કરી અને મને એનો કોઈ રસ્તો બતાવો. ભગવાને એ મળમાસ ઉપર પ્રસન્ન થઈ અને ભગવાને સ્વયં પોતાનું નામ એટલે કે પુરુષોત્તમ નામ એ અધિક માસને આપ્યું. અને એ પછી અધિક માસનો મહિમા વધવા લાગ્યો. અધિક માસની અંદર આપણે લગ્ન, વાસ્તુ એ બધું ન કરીએ તો વધારે સારું, પણ અધિક માસની અંદર જેટલા જપ, દાન, પુણ્ય, ભગવાન નારાયણની પૂજા કરીએ, ભગવાન સત્યનારાયણની કથા કરીએ, મંદિરમાં જઈ જપ કરીએ, દાન કરીએ, અનેક જગ્યાએ આપણાથી જેટલા બને એટલા સેવા કાર્યો કરીએ તો અધિકનો અર્થ થાય છે કે વધારે, તો આપણને એટલું વધારે પુણ્ય પ્રાપ્ત થાય. ભગવાન પુરાણ પુરુષોત્તમની આપની ઉપર કૃપા બની રહે. જય લક્ષ્મી નારાયણ, જય શ્રી રામ, જય પુરુષોત્તમ, જય શ્રી કૃષ્ણ.